તો ભાઈ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ તમારા બધા માટે. મારા માટે અત્યારે વાગ્યા છે રાતના 12:55. તો આ વ્લોગની શરૂઆત થાય છે અમરેલીનો જે બાયપાસ કયો કે આપણે જૂની ગણેશ હોટલ કયો ત્યાંથી આઈસ્ક્રીમના કોન પાસેથી. તો મિત્રો અત્યારે છે ને બ્રહ્મ સમાજનું અહીંયા તુલસી પાર્ટી પ્લોટમાં આયોજન હતું ગરબાનું, એટલે ત્યાંથી અત્યારે હું ઘરે જાઉં છું. તો કીધું હાલો બ્લોગ બનાવી નાખું, કાલનો દિવસનો બ્લોગ બનાવશું આપણે. અને હવે એવું લાગે ને તો રેગ્યુલર બ્લોગ બનાવવા છે આપણે તો રેગ્યુલર બ્લોગ બનાવવા જ છે. અવાજ આવે આજે આમાં બ્રેક પટ્ટામાંથી કેવો અવાજ આવે જો સાંભળો, આ ગાડીમાંથી બ્રેક પટ્ટામાંથી અવાજ આવે છે. કંપનીવાળાને વાતચીત કરી છે, આ બાબતે જાણ કરી છે, પણ એનો કાંઈ રિઝોલ્યુશન નથી આવતું. મારી હમણાં દેખાડું બેબી તે તમને. તો કાંઈ નહીં, હવે અત્યારે આપણે પહેલાં ઘરે પહોંચી જઈ અને સવારે તમને મળું, કેમ કે અત્યારે રાતના વાગ્યા છે 12:56 બરાબર છે. અને આપણે ને આપણી બેબી 2 જણા છીએ. તો બેબી એટલે સ્પ્લેન્ડર. હવે આપણે ઘરે જઈ આરામ કરી લઈ, સૂઈ જઈ, સવારે ફ્રેશ થઈ તમને મળીએ બરાબર. ભાઈ શું આવે સારો આવે જો સારું હાલો. અવાજ મારો આવતો હોય કે ન આવતો હોય આગળ હવે તમને સવારે મળું, મોર્નિંગમાં મળું. એકવાર ચાંદો જોઈએ, ચાંદો જોતા જાવ છે ને પણ ચાંદો. તો ભાઈ આ છે આપણી બેબી અને મોમાઈ ડાબે પહોંચ્યા છીએ. હવે આપણે ઘરે પહોંચી અને આરામ કરી લઈશું બરોબર છે. એટલે હું તમને લોકોને એ માટે જ કહેતો હોઉં કે વ્લોગ શું કામ નથી બનતા. ઘણા લોકો કોમેન્ટ કરતા હોય, પર્સનલી ઘણા પૂછતા હોય એવું કે ભાઈ તમારા વ્લોગ હવે આવતા નથી. પહેલાં તમે બહુ બધા વ્લોગ બનાવતા, હવે વ્લોગ બનાવતા નથી. વ્લોગ ન બનાવવાનું મેઇન રીઝન એ જ છે કે આમાં સવાર ક્યારે પડે છે ને સાંજ ક્યારે પડે છે એ મને નથી ખબર પડતી. કેમ કે જો કામકાજનું લોડિંગ જ એટલું, મારું મોઢું દેખાતું હોય કે ન દેખાતું પણ તમને મારો અવાજ તો આવતો હશે ને. અત્યારે કામકાજનું લોડિંગ જ એટલું થઈ ગયું છે કે દિવાળી સુધી આપણે ફ્રી જ નથી, દિવાળી પછી ફ્રી નથી એવું છે. એટલે આવું બધું છે ભાઈ. હવે કાંઈ નહીં, હાલો હવે અત્યારે ઘરે જઈ આરામ કરી લઈએ. અને આજ મારે આરામ જ કરવો હતો, પણ મારી ઈચ્છા એવી કોને ખબર શું થઈ કે આપણે જઈ ગરબા રમ્યા, 1 રાઉન્ડ રમ્યા પછી બેસી ગયા એવું છે. કાંઈ નહીં, હાલો હવે આપણે ઘરે જઈએ. આ બ્રેક પટ્ટાનો અવાજ એવો આવે ને, હવે કેવો આવે સારું હાલો. તો હવે ઘરે જઈએ. આવો ના એમનું હાલ અજયભાઈ, એમનું હાલ મને નથી ખબર, મારો બ્લોગ ચાલુ છે. તો મિત્રો કાલ તો કાંઈ બ્લોગ ઉતરો નહીં બરોબર છે. આજ છે બીજો દિવસ અને એ રાતે તમે જોયું છે ને બ્રહ્મ, આમાં જો આપણે કૃષ્ણપાલ સિંહને ફોન આવે. તો મિત્રો કાલ તો કાંઈ બ્લોગ આપણે બન્યો નહીં. હવે હે ને બહાર જ ગયો જાય એટલે અહીંયા હે ને કોઈ ડિસ્ટર્બ ન કરી આપણે. તો મિત્રો એમાં એવું છે કે કાલ આપણે કાંઈ વ્લોગ બન્યો નહોતો બરાબર છે. હવે આ છે ત્રીજો દિવસ, ટૂંકમાં એ જે રાતે હું આવતો હતો ને એ પછીનો ત્રીજો દિવસ છે એવડો. હા, બ્રહ્મ સમાજનું જે આપણે ગરબાનું આયોજન હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. હું લગભગ રાતે પહોંચ્યો હતો, કેટલા વાગે એ મને યાદ નથી. આજ બીજો દિવસ છે. સવારમાં આપણે
સવારના શોરૂમ શનિવાર છે આ, હાલો ને તમને કહી દઉં, શનિવાર છે અને તારીખ આજ થઈ છે લગભગ 11 તારીખ થઈ જાય એટલે એવું છે. બાકી જો આમ હા આપણો શોરૂમ છે બરોબર છે. અને બસ હાલ્યા રાખે જો આવું નવું. આજ પછી મને યાદ આવ્યું કે બ્લોગ બનાવવાનો તો રહી ગયો છે, તો મેં કીધું હાલો બ્લોગ બનાવી નાખી બરોબર છે. અને નવીનમાં તો કંઈ છે નહીં. શું છે નિકુંજભાઈ? હે નિકુંજભાઈ શું છે? બ્લોગમાં આવો તમે હાલો. આ નિકુંજભાઈ છે અમારા ગુરુજી છે. કેમ છો ગુરુજી? મજામાં? બ્લોગમાં આપણે બધાને મહાદેવ કહી દો. મહાદેવ અમારા મેનેજર સાહેબ છે. મેનેજર સાહેબ અત્યારે કામકાજમાં પીડ્યા છે બરોબર છે. એટલે હવે બ્લોગને આપણે જે છે એ અહીં એન્ડ તો નથી કરતા, પણ શું કહેવાય અત્યારે થોડીક વાર પૂરતું આપણે બંધ રાખીએ છીએ અને થોડીક વાર પછી પાછો તમને મળું, ટાઈમ રહે તો બ્લોગ બનાવી. બાકી બસ મળીએ આગળ. તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને. તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને. હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધાય મજામાં હશો, મોજમાં હશો, આનંદમાં હશો. અને હું નીંદરમાં છું. હું નીંદરમાં એટલે છું કેમ કે આજે છે રવિવાર અને વાગ્યા છે 9:30 જેવું. હજી જસ્ટ તો નહીં પણ આપણે ઉઠી ગયા છીએ 8 વાગ્યાના બરોબર છે. અને આળસમાં અત્યારે વાગ્યા છે 9:30 જેવું, 9:30ની માથે 5 જેવું થયું છે. અને અત્યારે આપણે જવાનું છે આપણા શોરૂમે બરોબર છે. આજ છે રવિવાર છતાંય આપણે આપણા શોરૂમે જવાનું છે. શું કામ જવાનું છે? કામ માટે જ જવાનું હોય ને, બીજું શું કામ જવાનું હોય? એટલે એવું બધું છે હવે. અને કાલે હું આવ્યો હતો ઓલમોસ્ટ 10:30 વાગે. ફટાકડાનો અવાજ આવે છે એટલે જો દિવાળી આવી ગઈ છે બરોબર છે. અને હું એમ કહેતો હતો કે કાલે હું આવ્યો હતો લગભગ 10:30 આજુબાજુ આવ્યો હતો, 10:30 સવા 10 આજુબાજુ આવ્યો હતો. અને નાગનાથથી દર્શન કરીને ડેઈલી આવું છું. તો આમ રાતે સવારે આપણે બેસીએ ને મંદિરે અથવા તો પછી સવારે આપણે દર્શન કરવા જઈએ, રાતે ભલે આમ દર્શન ન થાય કેમ કે દરવાજો બંધ થઈ ગયો હોય બરોબર છે, પણ ત્યારે રાતે જઈએ ને તો રાતે અમુકની વધારે મજા આવે. અને રાતે સાચી અનુભૂતિ રાતે થાય. કઈ રીતે તમને કહું જો, ત્યારે સવારમાં તો બધા પબ્લિક હોય, અત્યારે જઈએ એટલે પબ્લિક હોય બધું હોય. રાતે છે ને આપણે અને મહાદેવ બે જ હોય. કેમ કે રાત્રે તો ઓલમોસ્ટ બહુ ઓછા લોકો આવતા હોય છે દર્શન કરવા. જોકે બંધ જ થઈ ગયું હોય છે મંદિર, પણ આપણે આમને દર્શન કરીએ. કેમ કે પહેલાં આપણો નિયમ હતો કે આપણે ડેઈલી આરતી થાય એટલે આપણે ત્યાં જવાનું ડેઈલી. બટ હવે કેવું થઈ ગયું છે કે ટાઈમ નથી રહેતો. આરતીના ટાઈમે તો આપણે શોરૂમે હોય અને કામ જ આપણે એટલું હોય એટલે ત્યારે મેળ નથી થતો. પણ છતાંય આપણે મૂકવાનું નહીં. બસ મહાદેવ છે તો આપણે છીએ એમ. એટલે એવું છે. તો બસ અત્યારે તો કેવું થાય છે કે હું કદાચ 9:30 છૂટું કે 10 વાગે છૂટું કે 11:30 છૂટું, 11:30 છૂટું જો હાવ આમ તાળું મારી દીધું હોય તો બહારથી દર્શન કરીને ઘરે આવવાનું, ત્યાં સુધી ઘરે નહીં આવવાનું. એવું છે. કાલે તો બહુ મજા આવી. કાલે તો બહુ સારું શાંત વાતાવરણ હતું. જોકે ઓલમોસ્ટ હું જ્યારે જાઉં છું રાતે ત્યારે શાંત વાતાવરણ જ હોય છે એટલે બહુ મજા આવી હતી. બસ ત્યારે સુરત દાદાને જળ ચડાવી અને પછી આપણે નીકળીએ શોરૂમે જવા માટે. આજ થોડુંક રિલેક્સ મૂડમાં એટલા માટે છે કેમ કે આજે 1 કલાકની નીંદર થઈ છે વધારે એટલે નોર્મલી જેટલા દિવસમાં થતી એની કરતાં 1 કલાક થોડીક વધારે મળી એવું છે. પણ છતાંય હજી તો નીંદરમાં જ છીએ એવું છે. અને હમણાં ઘણી બધી ગાડીઓ લોન્ચ થઈ ગઈ છે બરોબર છે. અને સુઝુકીની હમણાં કંઈક ખારું નામ ભૂલાઈ ગયું મને, સુઝુકીની વિક્ટોરિસ કરીને ગાડી આવી છે. એ ગાડી પણ મસ્ત છે. આ કાંઈ પેડ પ્રમોશન કે એવું કાંઈ નથી, પણ આ તો હું જનરલી જસ્ટ તમારી યારે વાત કરું છું કેમ કે ઘણા ટાઈમથી આપણે ગાડીઓ વિશેની પણ કાંઈ વાતચીત કરી નથી. અને બાજુમાં કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલે છે એટલે અવાજ થોડોક ઇગ્નોર કરજો બરોબર છે.
અને વિક્ટોરિસની આપણે વાત કરતા હતા. તો વિક્ટોરિસમાં કેવું છે કે સીએનજી જે હોય ને એમાં જે સીએનજી વેરિયન્ટ આવે છે એ સીએનજી વેરિયન્ટની અંદર જે સીએનજીનો બાટલો હોય છે એ આપણે જે પાછળની સાઈડમાં સ્પેર વ્હીલ આવે એ સ્પેર વ્હીલની નીચે ટૂંકમાં જે એની ફ્લેટ એ જે જગ્યા છે એ આખી ફ્લેટ આવે છે કે ત્યાં તમને સીએનજીનો જે બાટલો હોય એ દેખાતો નથી કે ઓલામાં સીએનજી ગાડી હોય તો કેમ આમ ઢોરા જેવું થઈ જાય, એ ઢોરા જેવું એમાં નથી. એમાં જે છે 33ની અંદર જે મોનોકોક 33 આવે ને એની અંદર મોનોકોક આવે છે કે કઈ આવે છે મને યાદ નથી એમાં, બટ જો અત્યારે તે ફોન આવી ગયો કે હાલો હવે ક્યારે આવો છો, આવું છે બધું. હાલો તો હવે આપણે આગળની વાતચીત છે એ અટકાવી દઈએ આઈને, કેમ કે અત્યારે મને પાછો ફોન આવે છે. બરોબર છે. તો ડાયરો અત્યારે આપણે આવ્યા એ ગામમાં એક ડિલિવરી હતી ગાડીની, એના હાર લેવા માટે આવ્યા. બરોબર છે. અને ગામમાં અત્યારે માર્કેટમાં દિવાળીની ખરીદી હાટુનું ટ્રાફિક છે ગાંડું. જો અત્યારે ટ્રાફિક છે સારું એવું. બરાબર. અને બસ હવે આપણો ઓર્ડર દઈ દીધો છે, હમણાં બને એટલે નીકળી અહીં. તો ભાઈ ડાયરો અત્યારે આપણે છીએ આપણા શોરૂમે. બરાબર. અને શોરૂમમાં અત્યારે જે છે ડેકોરેશનનું કામકાજ ચાલુ છે. બરાબર. અને અત્યારે આપણે ડેકોરેશન કરીએ છીએ. જો આ મેડમ અત્યારે લઈ ગયા કામકાજમાં. બરાબર. અને આપણો ભાઈબંધ કામકાજમાં શું કરે છે ભાઈ તું? મોઢામાં નાખવાનું વસ્તુ છે સેલો ટેપ, એટલે એવું બધું છે. જો સામે આપણા શેઠ બધા બેઠા એવું બધું છે. કાંઈ નહીં, હાલો હવે આગળ મળીએ તમને. ત્યારબાદ મિત્રો આપણે ત્યાં જે છે એ રોનિન ગાડીની ડિલિવરી હતી. અને આપણે જે છે એ બહુ જ મસ્ત મજાની ડિલિવરી કરી રોનિન ગાડીની. અને કસ્ટમર પણ બહુ હેપી હતા અને આપણે પણ બહુ જ સારું એવું ટ્રીટ કર્યા કસ્ટમરને. અને બહુ જ મજા આવી. 225 સીસીનું ઓઇલ કૂલ એન્જિન આવે છે આની અંદર, જે બહુ જ સારું એવું પાવર પિકઅપને એક્સિલેરેશન દે છે અને કમ્ફર્ટ પણ સાથે સાથે દે છે. ત્યારબાદ હું ગયો આપણો પ્રેક્ટિકલ કમ્પ્લીટ કરવા માટે. જે અધૂરો પ્રેક્ટિકલ રહી ગયો હતો આ એન્જિન ગિયરબોક્સનો, એ પ્રેક્ટિકલ આપણે જોતા હતા. એમાં ગિયરબોક્સ છે એ આખું ડિસમેન્ટલ કરવાનું હતું. તો આ રીતના આપણે આખું ગિયરબોક્સ હતું અને આમાં લોક બેસાડેલો હતો, એ લોક ખોલવાનો હતો ને એવું બધું હતું. આ રીતનું એન્જિન છે આખું. એન્જિન નથી પણ ગિયરબોક્સ છે. અને આ રીતની એની રચના છે ગિયરબોક્સની. પૂરું હવે. ગુડ મોર્નિંગ કહી દો. જય હનુમાન દાદા કહી યશરાજ ગુડ મોર્નિંગ. આમ બધે તો મોઢું નથી દેખાતું, આમ હરખું વ્યવસ્થિત કરતો. અહીંયા હા રેડી ગયો. તો શું છે મિત્રો, બધા મજામાં? આશા રાખું છું કે બધાય મજામાં હશો, મોજમાં હશો, આનંદમાં હશો. અને સ્ટાર્ટિંગમાં રાખું કે એન્ડમાં રાખું એ મને ખ્યાલ નથી, બટ આ વિડીયો જે છે વચ્ચે રાખું છું. 2-3 દિવસનો બ્લોગ એક સાથે ભેગો થઈ ગયો છે એટલે હમણાં અપલોડ કરીએ. અને અત્યારે વાગ્યા છે
9:30 જેવું રાતના અને નાગના થયા છે દર્શન કરવા માટે. કેમ કે હું છૂટ્યો જ અત્યારે 9:15 વાગે. આપણો ભાઈબંધનો સ્ટોલ છે અહીંયા અમરેલીમાં ફટાકડાનો, એટલે ત્યાં એને મૂકવા ગયા હતા. ત્યાંથી આપણે અહીંયા આવ્યા છીએ. એટલે બસ હવે નાગનાથ દાદાના દર્શન કરી લઈએ અને અત્યારે અહીંયા બહારથી દર્શન કરાવું. કેમ કે અત્યારે તો જો કે બંધ થઈ ગયું છે મંદિરનો દરવાજો. આગળ મળીએ તમે, બરાબર? એન્ડ સુધી બ્લોગને જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને જે છે પ્રેસ કરી દેજો. અને આખા દિવસમાં જો મને પર્સનલી જો મજા આવતી હોય ક્યારેય તો એ આ સમયગાળો છે કે ભાઈ આજે હું શાંતિથી બોલું છું. કેમ કે મંદિરમાં શાંતિ જ એટલી છે, બરાબર? આ સમયગાળો મને એટલા માટે ગમે છે કે જ્યારે હું મહાદેવ પાસે હોઉં ને ત્યારે આમ અલગ જ મજા આવે અને શાંતિ મળે. આખો દિવસ કામકાજનું પ્રેશર કાંઈ નહીં. હાલો હવે અત્યારે જે છે એ આપણે તમને દર્શન કરાવું અને પછી જે છે એ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઉં. કેટલા બધા દિવસના ભેગા થયા છે મને કાંઈ ખબર નથી. તો ભાઈ મંદિરેથી તો નીકળી ગયા છે. મારા 1-2 ફોન આવી ગયા હતા એટલે પછી મારે વ્લોગ ત્યાં બંધ કરવો પડ્યો. એટલે એમાં વાત એવી છે, અહીંયા શું હાલે આવું છે ભાઈ. અમે તો રાતના રાજા કહેવાય ભાઈ. રાતના રાજા હું કામ કહું છું? રાતના રાજા ન કહેવાય. અમે તો રાતે ઘરે નથી કરતા. બુલેટના ફટાકડામાં જો બ્રેક પટ્ટામાંથી અવાજ. આ જિંદગી તો હે ને ભાઈ મારી ખરાબ થઈ ગઈ છે. એક તો બ્રેક પટ્ટામાંથી અવાજ આવે છે, ગાડીમાં કંઈક ને કંઈક ફોલ્ટ આવી જાય. ઓલે કે થોડાક અમીર થાય તો કંઈક ને કંઈક ફોલ્ટ આવી જાય, કંઈક ને કંઈક ઓલા પૈસાનું ઓલું આવી જાય. આપણે ભગવાનની દયાથી એવું કંઈ છે નહીં, બરાબર? આ સેન્ટર પોઈન્ટ હમણાં આ રાતે અત્યારે નીકળો જ મેં જોયું તો અહીંયા બધા કેમ્પ નાખેલા છે. મેં કીધું આ બધું છે શું એમ. અને હા હવે આવું છું ને, બરાબર? અવાજ આવે છે કે નહીં મને નથી ખબર. હું એમ કહેતો હતો મારે 2-3 ફોન આવી ગયા. હવે મારું કેવું એમ અત્યારે છે ને ઘરેથી આપણને એમ કીધું છે કે ઘરે જમવાનું બીનું નથી. છકડાને જવા દો પછી કહું તમને. ઘરે આપણું જમવાનું બીનું નથી. અને શોરૂમે આપણે હતા ઓલમોસ્ટ 9:15 વાગ્યા સુધી શોરૂમે હતા, બરાબર છે? કેમ કે શોરૂમનું કામકાજ હતું. 9:15 આપણે નીકળ્યા શોરૂમેથી. શોરૂમના ભાઈબંધ દોસ્તારને આપણે જે છે પૂછ્યું હતું કોઈને આવું છે જમવા, તો બધાએ ના પાડી, બરાબર? કેમ કે આપણે 2 દી પહેલાં બધાને લઈ ગયા હતા. એટલે એ તો બધી આપણી મસ્તીની વાત છે. પણ શોરૂમમાં આપણે વાતચીત આ બ્રેકના પટ્ટા છે ને હા મગજ ખરાબ કરી નાખે. આમ એવો ખાર ચડે ને, આ મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ છે પાછો. હું એટલે આનું કાંઈ હવે રસ્તોય થાય એમ નથી. એટલે આપણે શું કંઈક વાત કરતા હતા. આપણું કેવું એમ હતું કે છે ને બ્રેકના પટ્ટાનો અવાજ આવે છે, એ તો આવવાનું જ છે, બરાબર? આપણું કેવું એમ હતું કે શોરૂમેથી કોઈ છે અત્યારે ફ્રી નહોતું. એટલે પછી હવે હાલ જે છે સિંગલમાં જવું પડે છે. આપણે એકલા જમવા જવાનું છે, બરાબર છે? તમારે કોઈને આવવું હોય તો તમે બધા આવી શકો છો. પણ મેં તો જમી લીધું હશે, તમે જાશો ત્યારે. એટલે પોતાનું બિલ ચૂકાવીને વહી જજો, બરાબર છે? અને મામાદેવને દર્શન કરી લઈને અહીંથી નીકળીએ અને ત્યાં દેખાડું અત્યારે હું ઓર્ડર દઉં છું. આપણું કાંઈ એટલી બધી ઈચ્છા છે નહીં, બરાબર છે? છતાંય હવે જોઈ હવે તમને સીધો હોટલે જઈને મળું.